સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતીમાં મિત્રો નવા હોય તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો। ગુજરાત નગરપાલિકા રિક્વાયરમેન્ટ 2024 ગુજરાતની નગરપાલિકામાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં પગાર ધોરણ 30,000 સુધી મળવાપાત્ર રહેશે। સંસ્થા સ્વચ્છ ભારત મિશન પોસ્ટ વિવિધ અરજી માધ્યમ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 9 ફેબ્રુઆરી 2024 છે। અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ મેં મિત્રો અહીં લખી છે। પોસ્ટનું નામ નગરપાલિકા દ્વારા સિટી મેનેજરના પદ પર ભરતી કરવામાં આવી રહી છે। પગાર ધોરણ વિશે વાત કરીએ તો આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને સરકારના ધારાધોરણો મુજબ મિત્રો માસિક રૂપિયા 20,000 થી લઈને 30,000 સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવશે। તેમજ મિત્રો આ ભરતી કોન્ટ્રાક્ટ એટલે કે કરાર આધારિત પણ છે। મિત્રો અહીં અરજી ફી વિશે વાત કરીએ તો આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેતી નથી, એટલે તમે નિઃશુલ્ક રીતે અરજી કરી શકો છો। અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી, લિવિંગ સર્ટી, માર્કશીટ તથા અન્ય જરૂરી પુરાવા। શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે, જે તમારે જાહેરાતમાં વાંચવાનું છે। મિત્રો અહીં પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો નગરપાલિકાની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી કોઈપણ પરીક્ષા એટલે કે ઇન્ટરવ્યૂના પ્રદર્શન ઉપર કરવામાં આવશે। ઇન્ટરવ્યૂની તારીખ અને સ્થળ સ્વચ્છ ભારત મિશન અંતર્ગતની આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 9 ફેબ્રુઆરી 2024 થી 12 કલાકે છે, જ્યારે ઇન્ટરવ્યૂનું સ્થળ તલોદ નગરપાલિકા કચેરી તલોદ છે। મિત્રો જો મિત્રો તમારે આ ભરતીની વધુ માહિતી જોતી હોય તો તમે સિમ્પલી ગૂગલ ક્રોમ પર જઈને ગુજરાતી સર્ચ કરો। અમારી વેબસાઇટ સૌપ્રથમ હશે તો ત્યાં જઈને આ ભરતીની સંપૂર્ણ માહિતી તેમજ અરજી કરવાની સંપૂર્ણ લિંક તેમજ તમને આના ઇન્ટરવ્યૂના સ્થળ પણ મળી રહેશે। નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે બેલ આઇકોન છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં।